અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર પાનોલી પાસે બેંગલુરુ પદયાત્રીઓને અડફેટે લઈ 2 લોકોના મોત નિપજવાના મામલામાં પોલીસે 50થી વધુ સીસીટીવી અને 150થી વધુ વાહન ચાલકોની પૂછપરછ બાદ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કર્ણાટક બેંગલુરુથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગલુરુના યુવકો મારુતિ વાન લઈ બેંગલુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નીકળ્યા હતા। બેંગ્લોરના પ્રવીણ જેજ, ડોમિનિક પરેરા, ક્રિષ્ના લક્ષ્મણા સિંગરુ, હમજા હુસેન બિહારી, નોફલ અબ્બાસ આદમ, લિંગેગૌડા અને મુસ્કુંડી આદમ નેશનલ હાઈવે પર સુરતથી વડોદરા તરફ તારીખ 11 ડિસેમ્બરે જઈ રહ્યા હતા। તેઓ ખરોડ અને બાકરોલ વચ્ચે સાઇટ પર ગાડી ઊભી કરી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં લિંગેગૌડા અને મુસ્કુંડી આદમ નામના વ્યક્તિના મોત નિપજ્યા હતા। આ અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે હાઈવે પરની હોટલોના 50થી વધુ સીસીટીવી તેમજ 150થી વધુ વાહનોના ડ્રાઈવરની પૂછપરછ કરતા અકસ્માત સર્જનાર ડમ્પર નંબર GJ16 AW 4491નો ચાલક હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે પોલીસે ડમ્પર ચાલક રમેશ કુમાર સિંઘની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।